વિલેજ લાઈફ વિથ દેવાનીમાં તમારું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? તો ભાઈ હું ગઈ હતી મારા ફઈના ઘરે રાયપર। ત્યાં મારા ફઈના ઘરે ભાઈ કેવડો મોટો બધો ભેંસનો તબેલો છે અને બધી ભેંસ એકથી એક ચડિયાતી છે। જોકે મને બીક લાગતી હતી, હું વચ્ચેથી ચાલતી હતી, મારી પાસે ભેંસો નહોતી પહોંચતી તો પણ મને બહુ જ બીક લાગતી હતી। એકદમ એ ફાળા મારતી હતી એટલે મારાથી છેલ્લે સુધી ન પહોંચાણું। અને ભાઈ ભેંસો બધી જ મસ્ત છે, એકથી એક ચડિયાતી છે અને ઘણી બધી ભેંસો છે। તો હું નેક્સ્ટ બ્લોગમાં કહી દઈ હું શા માટે રાયપર ગઈ હતી। અને તમે જો કે થંબનેલ જોઈને તમને લાગતું હશે કે મને શું થયું, તો એ પણ હું નેક્સ્ટ બ્લોગમાં કહી દઈ કે હું કેવી રીતને મને શું થયું। અને ત્યાં મજા આવી હતી મારા ફઈના ઘરે, અને ત્યાંથી ગઈ હતી હું મારા કાકાના ઘરે। હું બધું જ વિસ્તારથી કહી દઈ શા માટે હું રાયપર ગઈ હતી અને કેવી રીતના હું પડી ગઈ। અને જો કે વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મમ્મી તારી મમ્મી મને હાલો તો હમણાં જાય માતામાં ગામમાંથી આવે તો રસોઈ બાઈ પછી બધી ગામમાંથી આવવું હોય વાંધો નહીં તો જાવ નહીં ત્યાં કીધું ધ્યાન રાખજો હો। ભાઈ નેમિષા બેન પડે છે તે પોપિયા બહુ ઊંચો હે। તો નેમિષાએ આ એક પોપિયું પાડી દીધું છે, હવે નેમિષા બીજું પાડે છે। આપણે જોઈએ છે અત્યારે લાઈવ ચાલે છે આપણું અહીંયા।
હાય જય શ્રી કૃષ્ણ. શું થયું છે તમને? પોપટ કર્યો જોઈને ઓ બતાવી લીધું? બતાવી દીધું, વાંધો નથી. કઈ- કીધું નથી એમ કીધું હોજો હે માટી જાય. ગરમ પાટો જ આવ્યો ને ખાલી. એમનાથી સેવા કરવાની છે તમારે. ઓકે